પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે જે છે આપણે પેઇન્ટેડ પેપર સેટ જે તમારા માટે લોન્ચ કર્યો છે બિલકુલ ફ્રીમાં છે. નવી એનઈપી પ્રમાણે છે, 30% હેતુલક્ષી પ્રમાણે છે. આ પ્રશ્નપત્ર જે છે એની પીડીએફ બિલકુલ ફ્રી તમે મેળવી શકો છો. કે જેમની અંદર શું છે તો કે ભાઈ એક મોડલ ક્વેશ્ચન પેપર એટલે કે નમૂના પ્રશ્નપત્ર અને 5 પ્રશ્નપત્ર મળી જશે. સાહેબ આ પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવાની? તો તમારે નીચે પેઇન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે. પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે પીડીએફ તમને 24 કલાકની અંદર તમારા વોટ્સઅપની અંદર મોકલી દેવામાં આવશે. આપણે ઓલરેડી પહેલા પ્રશ્નપત્ર અને બીજા પ્રશ્નપત્રનો વિભાગ એનું સોલ્યુશન્સ કરી લીધું છે. હવે આપણે ત્રીજા પ્રશ્નપત્રનું સોલ્યુશન્સ કરવા જઈ રહ્યા છીએ. યુટ્યુબમાં આપણે પાર્ટ એ જ મૂકીશું, બી, સી અને ડી એ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકીશું. એના માટે તમારે પેઇન્ટેડ તો તમે ડાઉનલોડ કરશો જ તે, એટલે ત્યાંથી તમને BCDનું સોલ્યુશન્સ પણ મળી જશે. તો હવે જોઈએ છીએ આપણે ત્રીજા પ્રશ્નપત્રમાં પહેલા 6 પ્રશ્ન આપણને ખબર છે કે MCQ હોય છે. તો શરૂઆત કરીએ છીએ પહેલા પ્રશ્નથી. શું કીધું? નીચેમાંથી દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 7 નો એક ઉકેલ જણાવો. તો હવે આપણે x અને y ની એવી કિંમત ગોતવાની કે જેનો જવાબ જગતની માલિપા 7 થાય. બરાબર ને? તો આપણે પેનની ટાઈપ બદલી નાખીએ. તો અહીંયા સમીકરણ શું છે? 2x + 3y = 7. આ સમીકરણ છે. બરાબર. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે x ની જગ્યાએ અને y ની જગ્યાએ કિંમત મૂકવાની છે. તો x ની જગ્યાએ હું 2 મૂકું અને y ની જગ્યાએ કેટલા મૂકું? 1 મૂકું. ઓપ્શન બી જોઈએ છીએ. બરાબર. x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 1 = 7 થાય છે કે નહીં જોઈએ. 2 દુ 4, 3 એકા 3 = 7. 4 ને 3 7 = 7. તો જવાબ આવી ગયો. તો મતલબ એવો થાય કે ઓપ્શન બી જે છે એ સમીકરણનો ઉકેલ છે. હવે કદાચ તમે ઓપ્શન એ મૂકશો તો શું થશે? 7 જવાબ નહીં આવે. જુઓ, 2x + 3y = 7 મૂકીને દેખાડી દઉં. x ની જગ્યાએ 1 મૂકવાનું. આ તો ખબર પડે ને કે અલ્પવિરામની આગળ હોય x કહેવાય, અલ્પવિરામની પાછળ હોય y કહેવાય. તો x ની જગ્યાએ 1 મૂક્યું, y ની જગ્યાએ 2 મૂકીએ, હે ને? હવે જુઓ ભાઈ, 7 જવાબ આવે છે. 2 એકા 2, 3 દુ 6 = 7. 6 ને 2 8. 8 does not equal to 7. 8 = 7 ન થાય. તો જો અહીંયા 7 જવાબ નથી આવતો. એ રીતના સી લેશો કે ડી લેશો, જવાબ નહીં આવે. ઓપ્શન બી લેશો તો જ તેનો જવાબ આવશે. 7 = 7. તો એનો મતલબ શું થાય કે આ જે છે 2 અને 1 એ સમીકરણનો ઉકેલ છે. બીજો ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ પેપર સેટ જે તમારા માટે લોન્ચ કર્યું છે બિલકુલ ફ્રી છે. પીડીએફ તમને મળી જશે. વિભાગીયનું સોલ્યુશન્સ યુટ્યુબમાં મળશે. એ ઉપરાંત પેઇન્ટેડની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશના બધા પ્રી રેકોર્ડેડ લેક્ચર છે કે જેની અંદર તમે કોઈ પણ સ્કૂલમાં ટેસ્ટ હોય યા ટ્યુશનમાં ટેસ્ટ હોય યા બોર્ડ એક્ઝામ હોય, કોઈ પણ ચેપ્ટર ભણી શકશો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે જેમાં ટીચર તમને ભણાવશે. માઇક ઓન કરીને ડાઉટ પૂછી શકશો ભાઈ, અગત્યનો ફીચર છે. બાકી બીજા ઘણા બધા ફીચર છે. તો પેઇન્ટેડ ડાઉનલોડ કરી લો, ફાયદામાં રહેશો. 11-12 પણ છે, ફાયદો થશે. ભાઈ 11-12 તમારે સાયન્સ કરવું છે. ગુજરાતની બેસ્ટ સ્કૂલ જે મારા દૃષ્ટિકોણથી છે એ છે સમત્વ. ફૂલ ડે સ્કૂલ છે, ભાવનગરની અંદર છે. જમણવારની વ્યવસ્થા, હોસ્ટેલ વ્યવસ્થા. નીટ અને JEE સ્પેશિયલ તૈયારી કરાવે. રિઝલ્ટ તમારી સામે છે. 11-12માં નીટ અને JEE ક્લિયર નથી કરી શકતા તો 11-12 સાયન્સ કરવાનું બહુ મહત્વ નથી. બરાબર ને? જો નીટ અને JEE ક્લિયર કરશો તો જ 11-12 સાયન્સ કરવાનું મહત્વ છે. તો એના માટે બેસ્ટ સ્કૂલ સમત્વ છે. નીચેની માહિતી તમને ફોર્મ ભરવાની આપેલી છે, ફોર્મ ભરી લો. જે ફોર્મ ભરશે એને 100% સુધી જે છે એ ફી માફ થઈ શકે છે. 100% સુધી તમારા સ્કોલરશિપ અને તમારી એક્ઝામના આધારે જે છે તમને સ્કોલરશિપ આપવામાં આવશે. અને સાથે સાથે તમને લોકોને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો એ પણ દૂર કરવામાં આવશે. અમારી ફેકલ્ટી તમને કોલ કરીને બધી માહિતી આપશે. તો નીચે લિંક આપી છે, તમે શું કહેવાય કે ફોર્મ ભરી શકો છો. આગળ વ્યા જઈએ. બીજું ઓપ્શન, બીજો MCQ. શું કીધું? ખાલી જગ્યા દ્વિઘાત સમીકરણ નથી. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને √3 અને √x આ દ્વિઘાત સમીકરણ નથી. બાકી તો દ્વિઘાત સમીકરણ છે. આપણને પૂછ્યું દ્વિઘાત સમીકરણ નથી. કેમ દ્વિઘાત સમીકરણ નથી? તો કે x² + 3x. આ રૂટ કાઢો એટલે 1/2 થાય અને અહીંયા રૂટ કાઢો એટલે 1/2 થાય. તો આને દ્વિઘાત સમીકરણ ન કહેવાય, કારણ કે દ્વિઘાત સમીકરણની અંદર ઘાત જે છે અંશ અને છેદવાળી હોવી જોઈએ નહીં. તો ઓપ્શન કયો આવશે? સી. આ દ્વિઘાત સમીકરણ નથી. એના પછી 1+5+... 2n-1 = ખાલી જગ્યા. અહીંયા ચિંતા નહીં કરવાની, તમને ખબર પડી જવી જોઈએ સરવાળાની નિશાની છે. મતલબ એવો કે આપણે SN ગોતવાનું છે.
તો એસએન બરાબર એનના છેદમાં 2. નાનું સૂત્ર મૂકવાનું કેમ તો કે આપણે આગળ પ્રથમ પદ છે એ બરાબર 1 અને અંતિમ પદ છે એટલે એ એન બરાબર કેટલા થાય 2n - 1 થાય એટલે એસએનમાં નાનું સૂત્ર મૂકવાનું એનના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an બરાબર ને આ નાનું સૂત્ર છે n એમનમ છેદમાં 2 એમનમ a એટલે પ્રથમ પદ કેટલું છે 1 વત્તા an શું છે 2n - 1 ઓછા 1 વત્તા 1 ઉડી ગયા તો વધ્યું શું એનના છેદમાં 2 ગુણ્યા અહીંયા શું વધ્યું 2n n 2 ઉડી ગયા n ગુણ્યા n એટલે શું થાય n². આનો જવાબ શું આવે n વર્ગ એટલે કે જવાબ આવશે ઓપ્શન એ. ડન થઈ ગયું. સાવ ઈઝી છે. એના પછીનો એમસીક્યુ બિંદુ એ 7 અને 5 બી 2 અને 5 વચ્ચેનું અંતર શોધો. તો અંતરનું સૂત્ર છે એ બી બરાબર વર્ગમૂળમાં શું સૂત્ર છે ભાઈ x - x. હવે પેલા 1 મૂકો કે 2 મૂકો કાંઈ ફેર ન પડે એટલે હું x1 x2 એનો વર્ગ વત્તા y - y નો વર્ગ 1 2 અથવા 2 1 જે મૂકવું એ મૂકી શકાય જવાબ સરખો જ આવે. x1 કોને કહેવાય તો કે આ x1 થઈ ગયું આ x2 થઈ ગયું આ y1 થઈ ગયું આ y2 થઈ ગયું. કિંમત મૂકીએ x1 - x2 એટલે 7 - 2 વર્ગમૂળમાં 7 - 2 એનો વર્ગ y1 - y2 5 - 5 એનો વર્ગ અંડર રૂટ 7 માંથી 2 જાય એટલે 5 વધે એટલે 5 નો વર્ગ 5 માંથી 5 જાય એટલે 0 નો વર્ગ 5 નો વર્ગ કેટલો થાય 25 થાય 0 નો વર્ગ 0 થાય 25 વત્તા 0 એટલે √25 થયું ભાઈ અને 25 નું વર્ગમૂળ કેટલું નીકળે 5 એટલે જવાબ શું આવે ઓપ્શન સી. ડન થઈ ગયું. અંતર શોધવાનું છે. હજી એક વખત ધ્યાન રાખો 7 માંથી 2 જાય એટલે 5 5 માંથી 5 જાય એટલે 0 5 નો વર્ગ 25 0 નો વર્ગ 0 25 માં 0 ઉમેરો એટલે 25 થાય ને 25 નું વર્ગમૂળ 5 થાય. ઈઝી. એના પછી જગતની માલિપા દાખલો જોઈને બી નહીં જવાનું મારા બાપ હાવ ઈઝી છે. જુઓ અહીંયા sin² એના છેદમાં શું આપ્યું 1 - cos² આ સૂત્ર છે 1 - cos² એટલે થાય sin². સમજાણું આ જે છે ને મેં ચોરસ કર્યું 1 - cos² એટલે શું થાય sin² થાય વત્તા પછી હું છે cosec². cosec² થીટા એટલા માટે બોલું છું 60 હોય 45 હોય કે 30 હોય કાંઈ ફરક ન પડે. હવે જો એના છેદમાં અહીંયા 1 વત્તા cot² છે તો સૂત્ર ખબર હોવું જોઈએ 8.3 માં આવે 1 પ્લસ cot² એટલે તો કે એ cosec² જ થાય ભાઈ. થીટા એટલે 60 આ ઉડી ગયા એટલે 1 આ ઉડી ગયા એટલે 1 1 વત્તા 1 એટલે જવાબ કેટલો આવે 2. લ્યો ભાઈ દાખલો જોઈને અઘરો લાગતો હતો ને છે ઈઝી. ખાલી એટલી જ ખબર પડવી જોઈએ 1 - cos² એટલે તો કે sin². 1 પ્લસ cot² એટલે cosec² ઉડી જાય sin ઉડ્યું એટલે 1 cos ઉડ્યું એટલે 1 1 વત્તા 1 એટલે 2. સાહેબ 0 નો આવે તો 5 ના છેદમાં 5 હોય તો 5 એકા 5 થાય ને એવી રીતના sin² 60 sin² 60 ઉડી જાય એટલે જવાબ 1 આવે. સમજાણું. 1 શું લેવાયું કારણ કે ઘણા બધા એવું વિચારે તો સાહેબ ઉડી ગયું તો જવાબ 0 નો આવે 0 નો આવે 2 આવે. શું લેવા 3 ભાગ્યા 3 તો 3 એકા 3 આપણે 1 મૂકીએ ને એવી રીતના બેઠા. હાલો ડન થઈ ગયું. આગળ વિયા જઈએ ભાઈ. નેક્સ્ટ છઠ્ઠું શું કીધું કોઈ માહિતી માટે મધ્યસ્થ 30 મધ્યક 20 તો બહુલક શોધો. ઓકે મધ્યસ્થને એમ કહેવાય સાહેબ એ તો ખબર પડે. મધ્યકને x બાર કહેવાય સાહેબ એ ખબર પડે. તો હવે બહુલકનું સૂત્ર તો આપણે આવડે z બરાબર 3m - 2x બાર 3 એમનમ m બરાબર કેટલા તો કે m બરાબર 30 ઓકે -2 એમનમ x બાર બરાબર કેટલા 20. હાલો 3 તેરી 9 એટલે કેટલા આવ્યા 90 3 ગુણ્યા 30 એટલે 90 માઇનસ 2 ગુણ્યા 20 એટલે 40 90 માંથી 40 જાય એટલે જવાબ આવે 50. તો અહીંયા આપણને જવાબ કયો આવશે ઓપ્શન ડી 50. ડન. इसके बाद वाला 6 આપણે એમસીક્યુ પૂરા કરી નાખ્યા. હવે 6 ખાલી જગ્યામાં તે તમને ઓપ્શન આપશે મોજ કરવાની. શું કીધું 17 23 29 ના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા શોધો. તો 17 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 બરાબર 17 એકા 17. 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એકા 23 અને 29 એ અવિભાજ્ય સંખ્યા છે 29 એકા 29 અને બધાયમાં કોમન શું છે 1 એટલે ગુસ્સા કેટલો આવે ભાઈ 1 આવે. ડન છે. ગુસ્સા કેટલો આવે ભાઈ 1. સાવ ઈઝી દાખલા હોય ખાલી તમને ટપ્પો પડવો જોવે.
દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર 9x નો વર્ગ માઇનસ 49 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. તો અહીંયા જુઓ એક્સ આપણને શું આપ્યું, હું અહીંયા કરાવું છું તમને, ધ્યાન રાખજો બચ્ચે લોગ. 9x નો વર્ગ ઓછા 49 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો એક્સ વર્ગની આગળ હોય ને એ કહેવાય એટલે એ બરાબર 9. હવે અહીંયા હું એક સ્ટેપ વધારી દઉં. 9x નો વર્ગ વત્તા એક્સ વાળું પદ નથી એટલે મેં 0x વચ્ચે મૂકું છું. 9x નો વર્ગ એક્સ વાળું પદ નથી એટલે 0x હું વચ્ચે મૂકું છું, માઇનસ 49 બરાબર 0. તો એ બરાબર 9 થાય. એક્સ વર્ગની આગળ 9 છે એટલે એ બરાબર 9. બી બરાબર 0 થાય અને સી બરાબર માઇનસ 49. ડન થઈ ગયું એ, બી અને સી. હવે શું કરવાનું તો કે હવે સૂત્ર મૂકવાનું. શું કીધું આપણને, શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. ઓકે, માઇનસ એમ નમ. બી 0 છે, એ 9 છે, 0 છેદમાં 9 એટલે જવાબ કેટલો આવે 0. 0 માઇનસ હોય કે પ્લસ હોય કાંઈ ફરક ન પડે એટલે જવાબ કેટલો આવશે ભાઈ 0. ડન છે. નેક્સ્ટ વન ભાઈ, પેન્ટેડ ડાઉનલોડ ન કર્યું તો પેન્ટેડ ડાઉનલોડ કરો. 11-12 સાયન્સ માટે સમત્વનું ફોર્મ ભરો. બેસ્ટ સ્કૂલ છે. હું તમારી સાથે જ ભાવનગરમાં આપણે સરસ મજાનું રિઝલ્ટ લાવીશું. અને સૌથી અગત્યની બાબત, અગર ભાવનગરમાં રહો છો, 11-12 કોમર્સ કરવું છે, તમારા માટે છે અમારું આલ્ફા એકેડમી, જ્યાં અમારું ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ છે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે. તો તમે ભાવનગરમાં રહો છો તો તમારા ભાઈ બહેનને પણ તમે મોકલી શકો. નાના ધોરણમાં છો તો તમે 11-12 કોમર્સ કરવું હોય તો તમે આલ્ફામાં આવી શકો છો. નેક્સ્ટ વન, પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર ખાલી જગ્યા. નાના છોકરાને ખબર પડે કેટલા આવે, એક સૂત્ર જ છે, પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1. પછી હવે આ દાખલો આવી જી ભાઈ, સેક થીટા, પણ કેટલાકને ખબર ન પડે હો ભાઈ, તો અઘરો લાગે. સેક થીટા એના છેદમાં કોસેક થીટા. કોસેક થીટા ભાઈ, કોસેક થીટા બરાબર. તો હવે જુઓ સેક થીટા કોનું ઊંધું થાય, કોસનું ઊંધું થાય ને, તો 1 છેદમાં કોસ, એના છેદમાં. કોસેક કોનું ઊંધું છે, સાઈનનું, તો 1 છેદમાં સાઈન થીટા. હવે 1 છેદમાં સાઈન થીટા ભાંગાકારમાં છે ને ગુણાકારમાં ફેરવી નાખીએ તો શું થાય, 1 છેદમાં કોસ થીટા એમનેમ. આ ગુણાકારમાં ફરી ફેરવવા હોય આને, 1 છેદમાં સાઈન થીટાને ગુણાકારમાં ફેરવવા છે ભાંગાકારમાંથી, તો સાઈન ઉપર આવી જશે અને 1 નીચે આવી જશે. બરાબર, આ ભાંગાકારમાં હતું અને કેમાં ફેરવવું છે, ગુણાકારમાં, તો સાઈન ઉપર આવી જશે, 1 નીચે આવી જશે. તો સાઈન થીટા ગુણ્યા 1 એટલે સાઈન થીટા અને કોસ થીટા ગુણ્યા 1 એટલે કોસ થીટા. તો આ કોનું સૂત્ર છે, સાઈન થીટાના છેદમાં કોસ થીટા ટેન થીટાનું. તો જવાબ કેટલો આવે ભાઈ, ટેન થીટા. બરાબર, શું જવાબ આવે, ટેન થીટા. ક્લિયર. નેક્સ્ટ સમ શું કીધું ભાઈ, નીચે આપેલા આકૃતિમાં પી ક્યુ એ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. ઓકે, હવે આમાં પી ક્યુ અહીંયા પી આવે, ભૂલમાં બી લખાઈ ગયું. ઓકે, એ સ્પર્શક છે બરાબર. તો ઓપી શોધો, ઓપી ગોતવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ આકૃતિને ધ્યાનથી જુઓ, મેં થોડીક ઝૂમ કરીશ તમારા માટે, કોઈને કહેતા નહીં. હવે આમાં આપણે શું કરવાનું, પાયથાગોરસનું સૂત્ર મૂકીને દાખલો કરશું. જુઓ બચ્ચાઓ, આ કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય, કર્ણ કહેવાય. કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે OP નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર બરાબર OQ નો સ્ક્વેર વત્તા QP નો સ્ક્વેર. એટલે પેલા કર્ણ મૂકવાનો, કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. એટલે OP સ્ક્વેર બરાબર OQ સ્ક્વેર વત્તા QP સ્ક્વેર. તો આપણી આગળ OQ છે કેટલું છે ભાઈ, 6 છે, 6 નો વર્ગ. QP છે કેટલો છે, 8 એટલે 8 નો વર્ગ. પાયથાગોરસનું સૂત્ર મૂકો, વાર્તા પૂરી. 6 નો વર્ગ 36, 8 નો 64, બેયનો સરવાળો કરો એટલે 100 અને એનું વર્ગમૂળ કાઢો. OP બરાબર એટલે કેટલું નીકળે, 100 નું વર્ગમૂળ 10. કારણ કે અહીંયા તો OP વર્ગ મળ્યું, આપણે ગોતવાનું છે OP, એટલે 100 નું વર્ગમૂળ થાય 10. એટલે જવાબ કેટલો આવે, OP નો 10 આવે. અહીંયા જો ઓપ્શન આપણને આપેલો છે. હવે નાનું કરી નાખીએ, હાલ ભાઈ નાનું થઈ જાય, ટોમ થઈ ગયું. ઓકે, તો જવાબ કેટલો આવશે ભાઈ, 10. બરાબર ને. તો OP શોધો, OP બરાબર કેટલા લખવાના, 10 લખવાના, કોઈને કહેતા નહીં. ઓકે, આગળ PE માઇનસ PE ડેશ બરાબર 0 હોય તો P ઓફ E બરાબર ખાલી જગ્યા. સાહેબ આ દાખલો કેમ કરવાનો, શીખવાડું, ધ્યાન રાખો. સૂત્ર છે ને ભાઈ, P ઓફ E વત્તા P ઓફ E ડેશ બરાબર 1 થાય.
હમણાં જ આપણે આની પહેલાં જોયું હતું જેમ પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1 એવી રીતના એની બદલે ઈ છે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ ડેશ બરાબર 1 થાય. અહીંયા જે સમીકરણ આપ્યું ને આની નીચે મૂકી દેવાનું અને લોપની રીતે આપણને જવાબ મળી જશે. આની નીચે મૂકું પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ બાર બરાબર -0.3. હાલો ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. આ બે શું થઈ ગયું? કટ થઈ ગયું કારણ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. પી ઓફ ઈ કેટલી વાર? 2 વખત એટલે 2 પી ઓફ ઈ બરાબર 1 માંથી 0.3 જાય એટલે કેટલા વધે? 0.7. ઓકે હાલો ડન થઈ ગયું. હવે બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે પી ઓફ ઈ બરાબર 0.7 ભાગ્યા કરવાના 2. 0.7 ભાગ્યા 2 કરો તો એક કામ કરીએ આપણે 7 ભાગ્યા પહેલા 2 કરી નાખીએ. 7 ભાગ્યા 2 કરો તો 2 તેરી 6, 1 વધ્યા પોઈન્ટ મૂકીને 0, 2 પંચાને 10 પોઈન્ટ હતો એટલે જવાબ કેટલો આવશે? પી ઓફ ઈ બરાબર 0.35 આવશે ને. તો અહીંયા છે ઓપ્શન, તો કે આ પહેલો જ ઓપ્શન છે 0.35. ડન થઈ ગયું. તો આપણને પી ઓફ ઈ ગોતવાનું કીધું હતું, 0.35 આપણે ગોતી લીધું, દાખલો થઈ ગયો પૂરો. નેક્સ્ટ સમ √2 માઇનસ √3. √3 વત્તા √2 એ અસમય સંખ્યા છે. ખરું કે ખોટું આપણે કહેવાનું છે, 4 ખરા ખોટા છે. તો હવે આને પહેલા શું કરવાનું? √2 ને આપણે 3 હારે ગુણાકાર કરીએ એટલે √6 વત્તા √2 નો ગુણાકાર √2 હારે એટલે 2 આખા. થાય કે ન થાય? તો કે હા થાય ને સાહેબ. પછી માઇનસ √3 ગુણ્યા √3 એટલે 3 આખા, કારણ કે √3 એટલે 3 થઈ જાય. પછી વત્તે ઓછે ઓછા √3 ગુણ્યા 6 એટલે કેટલા થાય? √6 બરાબર. હા કે ના? હવે જુઓ અહીંયા આપણે શું કરવાનું ભાઈ? √6 ઉડી ગયા, √6 ઉડી ગયા, વત્તે ઓછે ઓછા બરાબર ને. એટલે જવાબ કેટલો આવશે? -1. તો -1 એ સમય સંખ્યા કહેવાય. આપણને શું કીધું? અસમય સંખ્યા છે એટલે વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે -1 એ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. હજી એક વખત √3 √2 એટલે √6, √2 એટલે 2, √3 એટલે 3 એટલે માઇનસ, √3 √2 એટલે √6 વત્તે ઓછે ઓછા ઉડી ગયા, 3 માંથી 2 જાય એટલે -1. યસ, -1 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. આપણને અસમય કીધું એટલે વિધાન કેવું છે? ખોટો. એના પછી જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર x² વત્તા 5x વત્તા 4 ના શૂન્યનો સરવાળો તેના શૂન્યનો ગુણાકાર કરતા અધિક છે. આ એવું કહેવા માંગે છે કે શૂન્યનો સરવાળો અધિક છે. શૂન્યનો સરવાળાનો જવાબ મોટો છે. ગોતી લઈએ. x² ની આગળ કાંઈ નથી એટલે a બરાબર 1, x ની આગળ 5 છે એટલે b બરાબર 5 અને આ અચળ પદ છે એટલે c બરાબર 4. શૂન્યના સરવાળાનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. તો માઇનસ એમનમ b છે 5, a છે 1 એટલે જવાબ કેટલો આવ્યો? -5. હવે શૂન્યનો ગુણાકાર ગોતી લઈએ. આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. c છે 4, a છે 1 એટલે જવાબ આવે 4. 4 ના છેદમાં 1 એટલે 4. કોણ? આપણને એમ કીધું કે સરવાળો અધિક છે. તો જુઓ તો શૂન્યનો સરવાળો મોટો છે કે શૂન્યનો ગુણાકાર મોટો? પ્લસમાં જવાબ આવે મોટો કહેવાય. શૂન્યનો ગુણાકાર મોટો છે. આપણને એમ કીધું સરવાળો અધિક છે. તો એનો મતલબ એવો કે આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. સરવાળો અધિક નથી ભાઈ, શૂન્યનો ગુણાકાર અધિક છે. ગુણાકાર મોટો છે. આપણને એમ કીધું સરવાળો અધિક છે, સરવાળો મોટો છે એટલે જવાબ છે ખોટો. મીન્સ કે વિધાન છે ખોટું. એના પછી છેલ્લા 2 ખરા ખોટા. દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ હોય. વિધાન કેવું છે? સાચું છે ભાઈ, ખરું છે. આગળ બધી જ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. આ વિધાને કેવું છે? ખરું છે. બધી પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. આ યાદ રાખજો. એના પછી ભાઈ હવે આપણે 6 કર્યા MCQ, 6 કરી ખાલી જગ્યા એટલે 12 અને 4 પ્રશ્ન કર્યા આપણે ખરા ખોટાના એટલે 16 થઈ ગયા. હવે 4 જે છે ને એક વાક્ય, એક શબ્દ કે પછી શું કહેવાય કે એક અંકમાં જવાબ આપવાનો છે. સમાંતર શ્રેણી આપણને કીધું -1.5 એ આપણું પ્રથમ પદ થઈ ગયું ભાઈ. -1.5 -0.6 0 નો સામાન્ય તફાવત શોધો. ઓકે, સામાન્ય તફાવતનું સૂત્ર a2 - a1. a2 એટલે બીજું પદ કયું છે? -0.6. ઓકે, લખી નાખું ભાઈ. માઇનસ પેલું પદ કયું છે? -1.5 સોરી 1.2. -0.6 એમનામ ઓછે ઓછે વત્તા 1.2 એમનામ વત્તે ઓછે ઓછા. 1.2 માંથી 0.6 માઇનસ થાય એટલે જવાબ કેટલો આવે? 0.6. પ્લસમાં જવાબ આવે મોટા પદની નિશાન. ડન છે. હજી એક વખત બીજું પદ કેવું છે ભાઈ? તમે અહીંયા જોઈ શકો છો. બીજું પદ છે -0.6. ઓકે, ઓછા પ્રથમ પદ -1.2. ઓકે, ઓછે ઓછે વત્તા
વત્તે ઓછે ઓછા 1.2 માંથી 0.6 જાય એટલે 0.6 મોટા પદની નિશાની, એટલે પ્લસમાં જવાબ આવે. ડન. નેક્સ્ટ સમ શું કીધું ભાઈ આપણને નેક્સ્ટ સમ ની અંદર? તો કે આકૃતિમાં એ બી બરાબર, આ એ બી કેંગ્યુ એ બી, ઓકે, આ એ બી બરાબર જે છે એ આપણને 8 સેમી આપ્યું છે. તો પીઈ બરાબર કેંગ્યુ પીઈ, ઓકે, પીઈ આ આપ્યું છે 3. તો એ ઈ શોધો. ઓકે, તો આપણે શું ગોતવાનું છે? એ ઈ શોધવાનું છે. હવે જુઓ ભાઈ, બહુ સિમ્પલ છે. કેવી રીતના એ ઈ ગોતશું? હું તમને અહીંયા બ્લેક કલર કરી દઉં. આવડું આ ગોતવાનું છે એ ઈ, બરાબર ને? તો હું તમને અહીંયા દાખલો ગણી દઉં, બહુ ઇઝી છે. જુઓ, નિયમ છે બે સ્પર્શક સરખા હોય તો એ બી 8 છે, તો એસી કેટલા હોય ભાઈ? એસી જે છે બચ્ચાઓ એ કેટલા હોય? 8 જ હોય. તો અહીંયા લખું એસી બરાબર 8. કલર ચેન્જ કરવો પડશે ભાઈ. એસી બરાબર 8. કેમ? એ બી 8 છે તો બીજો સ્પર્શક એસી કેટલા હોય? 8 હોય. હવે બીજી વસ્તુ, અહીંયા જે છે આપણને આપ્યું છે પીઈ 3 આપ્યું છે, તો ઈસી કેટલા થાય? 3 થાય. આ યાદ રાખજો. પીઈ બરાબર ઈસી બરાબર 3. હવે વિદ્યાર્થી મિત્રો એસી, એસીને ધ્યાનથી જુઓ. એસીની લાઈન કઈ છે? અહીંયાથી લઈને અહીંયા સુધી. આના બે ભાગ પડે ને. પહેલા ભાગનું નામ હું? એ થી ઈ, એટલે લખી નાખીએ એ ઈ. બીજો ભાગ હું? ઈ થી સી, ઓકે, લખી નાખીએ બરાબર 8. એસીના બે ભાગ પડતા હતા. પહેલો ભાગ કયો? એ થી ઈ, અને બીજો ભાગ ઈ થી સી લખી નાખ્યો. હવે એ થી ઈ આપણે ગોતવાનું છે, તો ઈ એમ નામ. ઈ થી સી મેં તમને કીધું ઈસી કેટલા હોય? 3. અહીંયા 3 મૂકી દો બરાબર 8. આ 3 પ્લસ ઓલી બાજુ તો માઇનસ, એટલે એ ઈ બરાબર 8 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? 5. ડન છે? કેટલો જવાબ આવે? 5. તો અહીંયા આપણને ઓપ્શન નથી આપ્યું, પણ એ ઈ બરાબર આવે 5. ડન છે? મેં તમને સમજાવ્યું કેવી રીતના આવે છે. એના પછી નેક્સ્ટ સમ શું કીધું ભાઈ? 3 સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. એક આરે 3. 2 પાસાને ફેંકવામાં આવે તો કુલ પરિણામ 36 આવે. કેમ? કારણ કે એક પાસામાં પરિણામ જુઓ, n બરાબર શીખવાડું. અગર એક પાસો અથવા તો 2 પાસાને ફેંકવામાં આવે છે તો 6 નો વર્ગ કરવાનો, તો એ થાય 36. કુલ પરિણામ કેટલા મળે? 36 મળે. જોઈએ ક્યાં તો એક પાસાને 2 વાર ફેંકવામાં આવે, ક્યાં 2 પાસાને ફેંકવામાં આવે. પણ અહીંયા 3 પાસાને ફેંકવામાં આવે છે એટલે 36 નહીં, 6 નો ઘન કરવાનો. એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 36 અને 36 છક કેટલા થાય? તો આપણે કરીએ 36 છક તો 6 તેરી 18 વધી પડી 1, સોરી 36 વધી પડી 3, 6 તેરી 18, 19 20 ને 21 એટલે જવાબ આવશે 216. એટલે કુલ પરિણામ મળે 216. ડન થઈ ગયું. હજી આ કુલ પરિણામ મળ્યું. પછી આપણને શું કીધું? ત્રણેય ઉપર મળતા પૂર્ણાંકો સમાન હોય તેની સંભાવના. ત્રણેય ઉપર અંક સમાન હોય એની સંભાવના ગોતવાની છે. હવે ત્રણેય ઉપર મળતા સમાન હોય એટલે શું? તો કે પેલું કાઉન્ટ છે 1 1 1, ત્રણેય અંક સરખા. 2 2 2, સોરી 2 2 2, પછી 3 3 3, 4 4 4, 5 5 5 અને 6 6 6. તો આવા કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. એટલે જવાબ આવે 6 ના છેદમાં 216. 216 કેમ? કારણ કે કુલ પરિણામ 216 છે. તો આપણને ખબર છે 36, 216 ભાગ્યા 6 કરશો એટલે 36 આવશે. એટલે જવાબ કેટલો આવે? 1 ના છેદમાં 36. ડન. આ કેવી રીતના કુલ પરિણામ 216 મળ્યા? કારણ કે પાસામાં કુલ પરિણામ એક પાસાના 6 હોય, 3 વાર ફેંકવામાં આવે કે 3 પાસા ફેંકવામાં આવે એટલે 6 નો ઘન 216 થાય. આ મળ્યું કુલ પરિણામ 216. ત્રણેય પાસા ઉપર અંક સરખા હોય એવા 6 પરિણામ મળે. છેદ ઉડાડ્યો એટલે 1 ના છેદમાં 36. એના પછી 20 અવલોકનનો મધ્યક આપણને કીધો છે. મધ્યક કેટલો આપ્યો છે? 9. તો x + y બરાબર શોધો. તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x અપોન n. મધ્યક આપ્યું 9. સિગ્મા x એટલે અવલોકનનો સરવાળો. અવલોકન શું આપ્યું? 6 + 7 + x + 8 + y + 14. અને અવલોકન કેટલા છે? ગણો કેટલા? 1 2 3 4 5 અને 6. 6 અવલોકન છે ને? 1 2 3 4 5 અને 6 એટલે અવલોકન મૂક્યું 6. 6 ભાગાકારમાં છે, બાજુ આવે તો ગુણાકાર એટલે 9 ગુણ્યા 6 બરાબર આ બધાને સરવાળો કરીએ 6 ને 7 તો 6 ને 6 12 ને 1 13 ને 8 21 21 ને 4 25 ને 35. તો અહીંયા આવશે 35 + x + y. 9 6 કેટલા થાય? 54 થાય. 35 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય ભાઈ.
ઇઝ ઇક્વલ ટુ એક્સ વત્તા વાય. 54 માંથી 35 માઇનસ કરી નાખો. તો અહીંયા જે છે 54 માંથી 35 માઇનસ કરીશું એટલે અહીંયા 4, અહીંયા 14, 14 માંથી 5 જાય એટલે 9, 4 માંથી 3 જાય એટલે 1. એક્સ વત્તા વાય બરાબર આપણને જવાબ મળે 19. એના પછી પેન્ટેડ હજુ સુધી ડાઉનલોડ ન કરી તો કરી લો. સમત્વનું ફોર્મ ભરો. 11-12 કોમેન્ટ્સ કરવાનું છે. ભાવનગરમાં રહ્યો છો તો તમારા નાના ભાઈ બહેન છે. આલ્ફા એકેડમી હાઈકોર્ટ રોડ પાસે આવેલું છે. મારા પાસે સરસ મજાનું ભણી શકશો. અમારી આખી સરસ મજાની ટીમ છે. મારા પાસે નહીં, અમારા બધા પાસે. હવે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. જોડકા જોડવાના છે. આપણે કીધું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર. બરાબર ને? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. બંધ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. બંધ કીધું છે એટલે 3 પાઈ આર સ્ક્વેર. બરાબર? અર્ધગોલકનું 3 પાઈ આર સ્ક્વેર. 7 સેમી ત્રિજ્યાવાળા ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો ભાઈ ચતુર્થાંશ કીધું એટલે કે તમારે થીટા બરાબર કેટલા લેવાના? 90. કારણ કે એક વર્તુળના 4 ભાગ થાય. ચતુર્થાંશ ચોથો ભાગ એટલે અહીંયા કાટખૂણો પડે. દાખલા તરીકે આ વર્તુળ છે ભાઈ, બરાબર ને? એનો ચોથો ભાગ, આ એનો ચોથો ભાગ કહેવાય. એટલે અહીંયા શું પડે? કાટખૂણો પડે. કાટખૂણો પડે એટલે થીટા કેટલા લેવાના? 90 લેવાના. તો પાઈ આર સ્ક્વેર થીટા, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ બરાબર 22/7 ગુણ્યા આર. 7 સેમી ત્રિજ્યા કીધું એટલે 7 ગુણ્યા 7. થીટા 90 અને છેદમાં 360. 7 7 ઉડી ગયા. 0 0 ઉડ્યા. 9 ચોક 36. 4 ના અડધા થાય 2, 22 ના અડધા થાય 11. વધ્યું શું? 11 સત્તા 77 એના છેદમાં 2. 77 ભાગ્યા 2 કરો એટલે 38.5. શું જવાબ આવે? 38.5. ડન છે? ઓકે. પછી 24મું છેલ્લું જોડકું. જો વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, આને હું અહીંયા ઉપર કરું છું ભાઈ, ટૂમ ટૂમ ટૂમ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે લખું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ તેના પરિધ કરતા, પરિધ, ઓકે, એટલે પરિધ લખી નાખું. પરિધ કરતા બમણું હોય એટલે 2 મૂકું છું ભાઈ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ બરાબર પરિધ કરતા બમણું એટલે પરિધની આગળ 2 મૂક્યા. તો વર્તુળની ત્રિજ્યા શોધો. ગોતી લઈએ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. 2 એમનેમ પરિધનું સૂત્ર 2 પાઈ આર. હાલો ડન છે? ઓકે. હવે ધ્યાન રાખજો ભાઈ, પાઈ આર સ્ક્વેર એટલે કે શું? પાઈ ગુણ્યા આર કરીએ કે ને આપણે? કરી જકાય ને સાહેબ, કોણ ના પાડે તમને? પાઈ એમનેમ આર સ્ક્વેર છે એટલે આર ગુણ્યા આર કર્યા. પછી 2 દુ 4, 4 ગુણ્યા પાઈ ગુણ્યા આર. હવે બરાબરની 2 બાજુ હરખું ઉડાડ નાખો. તો બરાબરની 2 બાજુ હરખું શું છે? જુઓ, ટોમ ટોમ ટોમ. આ ઉડ્યા પાઈ, આ પાઈ ઉડ્યા, આ આર ઉડ્યો, આ આર ઉડ્યો. તો આર બરાબર કેટલા મળ્યા? 4. તો ત્રિજ્યા કેટલી હોય? 4 સેમી અથવા તો 4 એકમ. ડન છે? તો લ્યો ભાઈ, અહીંયા આપણો વિભાગ એ પૂરો થઈ ગયો. આશા રાખું છું કે વિભાગીયના બધા દાખલા તમને સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. અને સૌથી અગત્યની બાબત, આની પીડીએફ બિલકુલ ફ્રી જોવે છે પેપર સેટની. પેન્ટેડ ડાઉનલોડ કરી લો. વિભાગીય એનું સોલ્યુશન્સ યુટ્યુબ ઉપર આવશે. BCDનું સોલ્યુશન્સ પેન્ટેડ એપ્લિકેશનમાં મુકાશે. રાહ કોની જોવો? મારા બાપલ્યાઓ, ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.